હલો. પ્રથમ પરીક્ષાનો 2025 અને 2026નું ધોરણ 9નું સવાર પાડીનું વિષય ગણિતનું પેપર આપણે સોલ્યુશન કરવાનું છે. પહેલાં આપણે કરીએ વિભાગ એનું આપણા નીચે વિકલ્પ આપેલા છે. વિકલ્પ કરવાનું છે. પહેલાંમાં શું આપેલું ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. સમય સંખ્યા છે આપ કઈ સમય સંખ્યા રૂટ છે એ સમય સંખ્યા નથી. પાય સમય સંખ્યા નથી. D2 નહીં 1/3 એ સમય સંખ્યા નહીં. કઈ સમય સંખ્યા છે 0.33 એ સમય સંખ્યા છે. ઠીક. બીજામાં શું આવેલું છે કે એક્સ અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ના થાય. તો કયું પસાર ના થાય? 0 વર્ગખંડનું પસાર ના થાય. બીજામાં આપેલું છે સમીકરણ 2x + 7y = 18નું ઉકેલ નથી. કયું ઉકેલ નથી? 2 વર્ગ 7 એ ઉકેલ નથી. રેખિક જોડના બે ખૂણા પૈકી એક માપનું 75 સેલ્સિયસ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. તો કયું થાય? 105 થાય. ઓકે. કેમ કે 180માંથી 75 જાય તો કેટલા વધ્યા? 105 વધ્યા. જોયું. ઓકે. હવે નીચે આપેલા વિધાનો બંને કોષમાંથી વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો. 5માં -7/2 અને 5/2 ખાલી જગ્યા ચરણમાં હોય તો કયું ચરણમાં હોય? દ્વિતીય ચરણમાં હોય. f = 9/5c પ્લસ આમાં c બરાબર આપણે 15 રાખીએ. અહીંયા 15 રાખીએ તો જોઈ લો. c બરાબર 15 રાખવાના છે. તો 5 × 5 = 15. ગુણાકાર છે 9 × 27. એટલે કે 2 ને 5 7 ને 49. આપણે 59 આવ્યું. સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ અને પહોળાઈ અને જોડાઈનો ગુણોત્તર ખાલી જગ્યા હોય તો કયું હોય? 4/2/1. સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય. સરળ કોણનું માપ કેટલું થાય? 180 થાય. ઓકે. આમાં શું આપેલું? ખરા છે કે ખોટા? કે 3.48 ને બીજી કઈ રીતે? આ રીતે લખવાનું. આ સાચું છે. એનું ઘન એનું ઘન પ્લસ બીનું ઘન સી ઘન -3abc a + b. આ સૂત્ર સાચું છે? હા સાચું છે. ઓકે. 6 અને 2 સમીકરણ 2x - 3y 7નું એ ઉકેલ છે? નહીં. ખોટું. નહીં. અબજો ઉપર જોવાનું છે આપણે. ઉપર શું જોવાનું? નીચે આપેલા પ્રશ્નના વાક્ય શબ્દાંકમાં જવાબ. એટલે કે √162 / √118ની કિંમત શું છે? તો 3 થાય. સોલ્યુશન કરી લેજો તો ખબર પડી જશે. ઘનને કેટલા પરિણામ હોય છે? 3 હોય છે. ઓકે. x² - 7x - 120 x + a x + b હોય તો ab બરાબર કેટલું થાય? 120 થાય. પહેલામાં b આવે. x² + 23x + 120 = x + m x + તો mnનું શું થાય? 23 થાય. ઓકે. હવે આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીશું. જોઈ લો આગળ વિડીયો. વિભાગ બીમાં પેપર નંબર ગણિતના પેપરમાં દાખલા નંબર 6 દાખલા નંબર 16 સમય સંખ્યાઓ 1 1 4 અને 4 5ની વચ્ચે આવેલી 4 બિન અસમય સંખ્યાઓ શોધો. કેટલી શોધવાની? 4 બિન શોધવાની છે. તો પહેલાં આપણે 1/4 તો 1/4નો આપણે શું કરવાનું? ભાગાકાર કરીશું. અહીંયા 4 આવે અહીંયા. ઓકે. આપણે અહીંયા 0 લગાવો તો અહીંયા 0 આવી જશે. ઓકે. કેટલું થાય? 4 × 2 = 8. ઓકે. ફરી 0 લગાવીશું તો આ ડેશ ચાલ્યો રહેશે. ત્યાં તમારો જવાબ નીચેવાળા દાખલામાં લખવાનું 4/5. ઓકે. 5/4 અહીંયા 0 લગાવવાનું. કેવા મોટી સંખ્યા છે. ઓકે. 8×5 = 40. તો આપણે લખવાનું 0.2 અને 0.8 વચ્ચેની 4 સમય સંખ્યા. 4 સમય સંખ્યા કઈ છે? 0.2 0.1 તો 3 0.4 0.5 0.6. અહીંયા લખવાનું બંનેમાં 1 0. પછી લખવાનું 3 4 5 6. પછી લખવાનું 2 0. લખવાનું 3 4 5 6. પછી લખવાનું 3 0. ડેશ કરી દેવાનું. જોઈ લો. આ તમારો દાખલા નંબર પેપરમાં દાખલા નંબર 16નું આન્સર્સ. જો 17મો દાખલો ધોરણ 8નું પેપરમાં શું આપણે સાદુરૂપ આપો. તો આપણે સાદુરૂપ આપવાનું. ઓકે. શું આપણે 625 -1/2 -1/4 ને 2 ની ઘાત
આપણે અહીંયા લખવાનું 625. ઓકે, સબનો ગુણાકાર કરી દે, બધાનું ગુણાકાર કરી દેવાનું. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થાય, 2 2 ગયા 1. ઠીક છે, આપણે 625 કોનો સ્ક્વેર છે? 5નો. 5ની 4 ઘાત હોય ને 1 ને 1 માઇનસ માઇનસ પ્લસ તો 1/4 ઘાત, 4 4 ગયા 5ની 1 ઘાત. તો આપણો જવાબ શું આવ્યું? 5. જોઈ લો 17મો દાખલાનો જવાબ. દાખલા નંબર 18માં શું કીધું? નીચે આપેલા દરેક બહુપદીના શૂન્ય શોધો. કે પહેલામાં શું આપેલું છે? px બરાબર 3x માઇનસ 2. તો આપણે લખવાનું px શૂન્ય શોધવું છે. px બરાબર 3x માઇનસ 2, 3x માઇનસ 2 બરાબર 0 ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ મેં સામે જાય તો પ્લસમાં. ઓકે, આ ગુણાકારમાં નીચે આવે તો ભાગાકારમાં. એક્સની કિંમત મળી ગઈ તો આપણે શૂન્ય મળ્યું? નહીં મળ્યું. ઓકે, બીજો દાખલામાં શું આપેલું છે? કે px બરાબર ax બરાબર ax બરાબર અહીંયા લખવાનું શું? 0. ઠીક છે, આ એ ગુણાકારમાં નીચે આવે તો ભાગાકારમાં. તો x બરાબર શું મળ્યું? 0 મળ્યું. આ તમારું 17માં દાખલાનો જવાબ. જોઈ લો 18માં દાખલાનો જવાબ. નંબરમાં યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરીને 8.2 ને ગુણાકાર 7.8ની કિંમત શોધો. આ નિર્દેશનમાં આવશે 8 પ્લસ 0.2 ને 8 માઇનસ 0.2. ઓકે, આમાં શું આવશે? પ્લસ માઇનસ માઇનસ 8નું સ્ક્વેર માઇનસ 0.2નું સ્ક્વેર. ઓકે, 8નું સ્ક્વેર 64, 0.2નું સ્ક્વેર કેટલું થાય? 0.04. તો 0.04 જાય તો 63.96 જવાબ આવે. આ તમારું આન્સર. જોઈ લો. આપણને જો આપેલું છે દાખલા નંબર 20. નીચે આકૃતિ જોઈ આપેલ પ્રશ્નનો જવાબ આપો. આ આકૃતિ છે, આપણે શું શોધવાનું? દેખો, પહેલાં શું આપણે બિંદુ એના યામ જણાવો. એ ક્યાં છે? આ રહ્યું. એ શેના પર છે? એક તો -3 પર, એક -3 અને એક 7 પર છે. તો આપણે અહીંયા લખવાનું -3 અને 7. ઓકે, હવે શું શોધો? yxની 3 એકમના લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. ઓકે, આપણે yx, તો yx પર શું આપેલું છે? જો એક આ રહ્યું જે 3 પર છે અને 5 પર છે. તો આપણે અહીંયા લખવાનું કે જે 3 અને 5. પછી શું છે? કે છે આ રહ્યું કે. તેના પછી 3 -3 અને 3 પર. તો અહીંયા લખવાનું કે -3 અને 3. ઓકે, પછી શું છે? i છે. હા, એક આ રહ્યું i છે. -3 પર છે અને -5 પર છે. તો અહીંયા લખવાનું i -3 અને -5. ઓકે, આ તમારા દાખલા નંબર 20નો આન્સર. દાખલા નંબર 21માં આવેલું યામ સમતલના યામોક્ષ વચ્ચેનું ખૂણાનું માપ કેટલું થાય? તો યામ સમતલના યામોક્ષ વચ્ચેનું માપ, ખૂણાનું માપ 90 થાય. ઓકે, yx અને x અને yx દ્વારા બનતા સમતલ દરેક ભાગને શું કહે છે? તો ચરણ કહે છે. ચરણ. આનો જવાબ ચરણ આવે. ઓકે, હવે દાખલા નંબર 22માં જો x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y બરાબર ax, મતલબ શું આપેલું છે? 3y બરાબર ax પ્લસ 7. તો એની કિંમત ઢૂંઢો. તો x બરાબર શું આપેલું છે? y બરાબર શું આપેલું છે? 4. x બરાબર આપેલું છે 3. ઓકે, 4 તરી 12. આ 3 એ પ્લસ 7. 7 પ્લસમાં તો અહીંયા આવે તો માઇનસમાં. ઓકે, 12માંથી 7 જાય તો 5 વધ્યા. ઓકે, 3 નીચે આવે તો એની કિંમત મળી રહી. જોઈ લો, એની કિંમત મળી 5/3. આ એની કિંમત. જો દાખલા નંબર 23. નીચે આપેલા પદોનું વ્યાખ્યા આપો. તો શું છે? શું આપેલું? લંબરેખા. લંબરેખાની વ્યાખ્યા છે જે બે રેખાઓનું પરસ્પર કાટખૂણે છેદે એમને લંબરેખા કહેવાય. અને વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા છે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. ઓકે, શું આપેલું છે દાખલા નંબર 24માં? ખૂણો એ અને બી કોટિકોણ છે. તો જો એ બરાબર x + 20 અને બી બરાબર x - 10 હોય તો એ અને બીની કિંમત શોધો. ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. આપણે અહીંયા લખવાનું કે a + b + 90. તો એ કેટલું આપેલું છે? x + 20
અને એક્સ માઇનસ 10 બરાબર 90. ઓકે, 20માંથી 10 જાય તો કેટલા ગયા? 10 બચ્યા. અને એક્સને 2x પ્લસ 10x પ્લસ 20 આ સામે જાય 2x બરાબર કેટલું આવ્યું? 80. એક્સ ગુણાકારમાં જે નીચે આવે તો ભાગાકારમાં તો 40 દુ 80 કેટલા વધ્યા? એક્સ બરાબર 40. અહીંયા લખવાનું આપણે તો આપેલું છે એ બરાબર કેટલું આપેલું છે? એક્સ પ્લસ 20. અહીંયા લખવાનું એક્સ કેટલું મળ્યું? 40. તો અહીંયા કેટલું આવ્યું? એ બરાબર 60. બીની કિંમત છે એક્સ માઇનસ 10. ઓકે, એક્સ બરાબર 40. 40માંથી 10 જાય તો 30. બીની કિંમત કેટલી આવી? 30. જો તમને આ વિડીયો પસંદ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને બેલ આઇકન બટન પર દબાવી દેજો. તમને હું વિભાગ સી અને વિભાગ ડીનું સોલ્યુશન કરીને બીજા વિડીયોમાં આલું. ઓકે.